જય દ્વારકાધીશ. સંશોધક અમરેશ પુષ્પ દિનેશભાઈ વિઠલાણી. આજે અમારો પહેલો વિડીયો બતાવ્યો. બીજો વિડીયોમાં 24 ગુજરાતવાળા આવ્યા હતા, ઇન્ટરવ્યૂ લઈ ગયા અને એમાં શું બોલ્યો છે, અમારો ઈરાદો હતો આખા ભારતને અમરેશ પુષ્પમય બનાવવાનો છે કે જેથી કરીને રોગો વગર પૈસે 200-500 રૂપિયામાં ઘર બેઠા આખા પરિવાર દ્વારા પોતે પરિવારે આનંદ કરે અને બીજાને આનંદ કરાવે. એક આ નિર્દોષ એવું છે કે તમે રોગી પીએ, નિરોગી પીએ એટલે સવારના પરમાં લીલા લેર કરે આખો દી, એટલું બધું ફ્રેશ થઈ જાય બોડી. એટલે આજની તારીખે મિત્ર બનવા માટે, સેવા કરવા માટે આવ્યા છે ભાઈ. ક્યાં ગામથી આવો? ચલાલા. ચલાલા, અમરેલી જિલ્લો ચલાલા, તાલુકો ધારી. તારી તાલુકો. અને અમરેશ પુષ્પ તમે બનાવ્યું, બરાબર. એ તમે મને દેખાડ્યું હા. અને મેં ચાખ્યું. બરાબર. તમારું અમરેશ પુષ્પ બરાબર મારી ડુપ્લિકેટ કોપી બની ગઈ છે. તમે ત્યાં શું કરશો? અમરેશ પુષ્પ બનાવ્યું, અમૃત પુષ્પ દુખીઓ માણસો, બીમાર લોકો હોય તેમને હું આપીશ, સેવા આપશો? સેવા આપીશ, 100%. સેવા માટે તમારો ફોન નંબર શું? મારો ફોન નંબર 88 491 97 697. મારું નામ છે ભાવેશભાઈ ઠુમ્મર, કાપડના વેપારી. કાપડના વેપારી. હમણાં ક્યાંથી વિડીયો આવ્યો? તમારો ટાઈમ શું? વીરજી ચુંબરના સસરા હા હા. એ ઓકે ત્યાં ખુશ થઈ ગયા. એનો હતો. પણ તમારો ટાઈમ શું ફોન સાંભળવા? ટાઈમમાં મારી આગળ ટાઈમમાં તો એવું છે રાતના 9 વાગે, પણ કોઈ બહારથી આવતું હોય તો મને ફોન કરી શકે છે ગમે ત્યારે. ફોન તકલીફ ઈ થશે, ફોન માણસો ગમે ત્યારે કરશે. હા. તમારું પોતાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખે. જેમ કે અમારે પોતે 3-2-32-30 તમે કાયમ માટે બંધ કરવો પડે. પહોંચાતું નથી. તમે ટાઈમ નક્કી કર્યો, લોકોને ફોન કેટલા વાગે તમને કરે? ટાઈમ બપોરના 5 થી 7 માં કરવો મને. આ બપોર સિવાય પછી. કરવો નહીં. આ સિવાય ફોન કરવો બીજો નહીં. લોકો સાંભળે બરાબર. જે હાલત મારી થઈ ગઈ, મારે 3-32-32-30 બંધ કરવો પડ્યો. જમવા બેઠા હોય તો ફોન આવે, સ્નાન કરવા બેઠા તો ફોન આવે, પૂજા કરતા હોય તો ફોન આવે. એટલે આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલે આમનો જે ટાઈમ છે ફરીથી બોલો એ ટાઈમમાં ફોન બપોર કરો. પછી 5 થી 7 માં ફોન કરવો. આ સિવાય ફોન કરવો નહીં. બધાને ઘર પરિવાર હોય ને સેવા કરવા નીકળ્યો હોય એનો મતલબ એમ નહીં આખો દિવસ એને ફોન ટોકે રાખવા. આ સમયમાં જ ફોન કરવો અને તમારે અમૃત ઉપર ત્યાંથી મેળવી લેવું. બરફ લઈને જવું, બરફના ભરાવેલે તમારે થર્મોકોલ લઈને જવું. બાકી મોજ તમને ત્યાં આજુબાજુમાં ક્યાંય મળતું હોય તો ત્યાંથી મળી જશે. જે કંઈ જોઈતું હશે બાજુમાં સગવડ ઊભી કરશે. અમરેશ પુષ્પ છે એની હારે જે બીજી વસ્તુ ઘરની રસોડાની લેવી પડે, હરડે છે, અજમો છે, મેથી છે, આ બધી ઝીણી ઝીણી વસ્તુ છે. વાહ. પછી આ જીરા જળ છે, ધાણા જળ છે, તકમરિયા જળ છે, રસોડાની આઈટમ આપવાની થાય એ બધી તમને લખી દેશે જે દેવાનું હોય. પણ જે સમય આપ્યો એ સમય સિવાય પરેશાન ન કરતા તમને અમરેશ પુષ્પ અમરેલી જિલ્લામાં મળી રહેશે એવી એક વ્યવસ્થા આજની તારીખે ઊભી થાય છે. જય દ્વારકાધીશ. જય હો.